અમદાવાદના નવા પોલીસ કમિશનર બનશે અનુપમસિંહ ગહેલોત। જે સુરત શહેર પોલીસ કમિશનર હતા અનુપમસિંહ ગહેલોત। વર્ષ 1997ની બેચના આઈપીએસ અધિકારી છે અનુપમસિંહ ગહેલોત। તો રાહ જોવાતી હતી કે કોણ બનશે અમદાવાદના પોલીસ કમિશનર। સુરતની જિમ્મેદારી નિભાવી છે। સુરત મહત્વપૂર્ણ શહેર છે અને હવે સુરત બાદ હવે અમદાવાદ। ઉદય હંમેશા જોડે છે। ઉદય, સુરત બાદ હવે અમદાવાદ અને અમદાવાદમાં તેમની જિમ્મેદારી મળી છે। જનક જો વાત કરવામાં આવે તો જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ શહેર પોલીસ કમિશનર હતા, પછી એ ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો અને ડીજીપી બન્યા। ત્યારબાદ જે છે વધારાનો ચાર્જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ એની પાસે જ રહેવા દેવામાં આવેલો હતો। પરંતુ અત્યાર સુધી જે આતુરતા હતી ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસની કે અમદાવાદ શહેર પોલીસના કમિશનર આખરે હવે નવા કોણ, તો એ આતુરતાનો અંત આવી ગયો છે। અનુપમસિંહ ગહેલોત જે છે, જે અત્યારે સુરતના પોલીસ કમિશનર છે, એમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સરકારે નિયુક્ત કર્યા છે। માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલ સુધીમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ પણ સંભાળી લેશે। અને અનુપમસિંહ ગહેલોત જે છે એ ઘણી ઉલ્લેખનીય નોકરી જે છે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર એસપી થી લઈ આઈજી સુધીની નોકરી જે છે એ કરી ચૂક્યા છે। બિલકુલ બિલકુલ, આભાર। તો સુરતમાં અનુપમસિંહ હતા અને હવે અમદાવાદમાં તેમની જિમ્મેદારી સોંપાઈ છે અમદાવાદના નવા પોલીસ કમિશનર। અનેક કામગીરી છે, અનેક મોટી કામગીરીઓ છે। સુરતમાં એક મહત્વપૂર્ણ જિમ્મેદારી નિભાવી છે અને હવે અમદાવાદની જિમ્મેદારી અનુપમસિંહ ગહેલોતને આપવામાં આવી છે। અમદાવાદના નવા સીપી અનુપમસિંહ ગહેલોત 1997 બેચના આઈપીએસ અધિકારી છે અનુપમસિંહ ગહેલોત અને હવે તેમને અમદાવાદની જિમ્મેદારી। અમદાવાદને નવા પોલીસ કમિશનર મળી ચૂક્યા છે અને આવતીકાલે કદાચ ચાર્જ સંભાળવાની પણ શક્યતાઓ છે। સુરતના સીપી બાદ હવે અમદાવાદના પોલીસ વડા નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત। અમદાવાદના નવા પોલીસ કમિશનરની જાહેરાત હાલમાં કરી દેવામાં આવી છે। 1997ની બેચના આઈપીએસ અધિકારી છે અનુપમસિંહ ગહેલોત। આ મહત્વપૂર્ણ જાણકારી ઝી 24 કલાક પર આપ જોઈ રહ્યા છો, જેમાં અમદાવાદને મળ્યા છે હવે નવા પોલીસ કમિશનર અને એ છે એમનું નામ અનુપમસિંહ ગહેલોત। સુરત શહેરની એમને જિમ્મેદારી હતી, પોલીસ કમિશનર હતા અને હવે અમદાવાદને મળ્યા છે જીએસ મલિક। આપણે યાદ છે કે ડીજીપી બન્યા છે, જગ્યા ખાલી થઈ અમદાવાદની, તો એ જગ્યા પર અનુપમસિંહ ગહેલોત। સુરત બાદ હવે આ જિમ્મેદારી અમદાવાદમાં મળી રહી છે, મહત્વપૂર્ણ જિમ્મેદારી અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત। અમદાવાદના હવે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેરમાં જિમ્મેદારી નિભાવી। આ અગાઉ વડોદરા પણ હતા, અમદાવાદના વડોદરાના પોલીસ કમિશનર પણ હતા અનુપમસિંહ ગહેલોત। ત્યાર પછી વડોદરા ગયા અને હવે તેમને મહત્વપૂર્ણ અમદાવાદની જિમ્મેદારી સોંપવામાં આવેલી છે। તો એક મોટી જાણકારી ઝી 24 કલાક પર હાલમાં સામે આવી રહી છે। અનુપમસિંહ ગહેલોત અલગ અલગ મહત્વપૂર્ણ જિમ્મેદારી નોંધાવી છે અને હવે તેઓ અમદાવાદની જિમ્મેદારી નોંધાવશે।